હેલો એવરીબડી, વેલકમ ટુ બિંગ રેડી એજ્યુકેશન. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર ફંક્શન વિશે અભ્યાસ કરવા જઈ રહી છીએ. ત્યારે આજે આપણે જોવું છે પાર્ટ નંબર 14, 14મો ભાગ છે એ જોવો છે. તો એની અંદર કયું ફંક્શન છે? તો કે શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ. બરાબર. તો આ જે છે એ ફંક્શનની શરૂઆત કરતાં પહેલાં હું તમને એક વાત જણાવી દઉં કે આ ફંક્શનના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર 1 થી 13 પાર્ટ છે એ લિંક સાથે મૂકેલા છે. તો તમે છે એ આગળના ફંક્શન છે એ તમે જોઈ શકો છો. તો ચાલો આ ફંક્શન છે એની શરૂઆત કરીએ. લેટ્સ સ્ટાર્ટ શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ. તો આ ફંક્શનનો ઉપયોગ છે એ ક્યારે થાય છે? તો કે કારણ અને પરિણામ દર્શાવવા માટે. શું દર્શાવવા માટે? કારણ અને પરિણામ દર્શાવવા માટે આપણે આ શોઈંગ રીઝન અને રિઝલ્ટનો ઉપયોગ કરીએ છીએ. ચાલો એના લેંગ્વેજ એલિમેન્ટ આપણે જોવા છે. પહેલું આપેલું છે બીકોઝ અને બીકોઝ ઓફ. બીકોઝ એટલે કારણ કે અને બીકોઝ ઓફ એટલે ને કારણે. તો અહીંયા આગળ તમને કીધું છે કે બીકોઝ પછી કર્તા અને ક્રિયાપદ આવે. જો બીકોઝ પછી શું આવશે? કર્તા અને પછી ક્રિયાપદ આવશે. જ્યારે બીકોઝ ઓફ પછી નામ અથવા તો નાઉન આવશે. નામ એટલે શું? તો કે નાઉન. બરાબર, તમને કહી દીધું બીકોઝ પછી શું આવશે? કર્તા અને ક્રિયાપદ. જ્યારે બીકોઝ ઓફ પછી નાઉન આવશે, નામ આવશે. એની વાક્ય રચના કંઈક આવી બનશે: રિઝલ્ટ પ્લસ બીકોઝ પ્લસ રીઝન. પહેલા પરિણામવાળું વાક્ય આવશે, પછી બીકોઝ આવશે અને પછી કારણવાળું પરિણામ આવશે. ચાલો એક્ઝામ્પલ જોઈએ. ધ ગેમ વોઝ કેન્સલ્ડ. ગેમ છે કેન્સલ થઈ ગઈ હતી. બીકોઝ કારણ કે ઇટ વોઝ રેઇનિંગ, કારણ કે વરસાદ પડી રહ્યો હતો. વરસાદ પડવો એ કારણ છે અને એનું પરિણામ શું આવે છે? તો કે ગેમ છે કેન્સલ થઈ જવાનું. બરાબર. તો પરિણામ પહેલાં આવશે, બીકોઝ પહેલાં, અને બીકોઝ પછી છે એ શું આવશે? તો કે કારણ આવશે. ચાલો આગળ જોઈએ. તમે અહીંયા આગળ બીકોઝ છે એની જગ્યાએ બીકોઝ ઓફ પણ મૂકી શકાય. બરાબર. પછીનું વાક્ય છે મારિયા ડીડન્ટ ગો ટુ સુપર માર્કેટ. મારિયા છે એ સુપર માર્કેટ ગઈ ન હતી બીકોઝ ઓફ હર ઇલનેસ, કારણ કે પોતાની માંદગીને લીધે, તેણીની માંદગીને લીધે છે એ સુપર માર્કેટે ગઈ ન હતી. હવે જુઓ, બીકોઝ ઓફ આપેલું છે ને કારણે. કોને કારણે? તો કે એની ઇલનેસને કારણે. બરાબર. એટલે અહીંયા આગળ હર છે એ નાઉન આવ્યું. બરાબર. તો છે એ બીકોઝ અને બીકોઝ ઓફ છે એનો ઉપયોગ તમે શોઈંગ રીઝનની અંદર કરી શકો. બરાબર. ચાલો હવે આગળ જોવું છે આપણે સિન્સ અને એઝ. સિન્સ અને એઝનો ઉપયોગ થાય કારણ કે. બરાબર. રિઝલ્ટ પ્લસ સિન્સ અથવા તો એઝ પ્લસ રીઝન. પહેલાં તમારે રિઝલ્ટ આવશે, પછી સિન્સ અને એઝ આવશે અને પછી રીઝન આવશે. બરાબર. ચાલો આગળ જોઈએ આપણે એક્ઝામ્પલ એનું. આઈ એમ ગોઈંગ ટુ બેડ એટ 10 PM સિન્સ આઈ નીડ ટુ ગેટ અપ અર્લી ટુમોરો મોર્નિંગ. આવતીકાલે સવારમાં વહેલું ઉઠવાનું હોવાથી, બરાબર, વહેલું ઉઠવાનું છે એના કારણે એ છે એ 10 વાગે પથારીમાં સૂઈ જાય છે. બરાબર. તો અહીંયા કહેવાનો મતલબ કે એ વહેલા સૂઈ જાય છે એની પાછળનું એનું રિઝલ્ટ શું આવે છે? કારણ કે એને સવારે છે એ 10 વાગે જાગવાનું છે. બરાબર. ચાલો આગળ જોઈએ. આઈ ડીડન્ટ ગો ટુ ધ જીમ ટુડે. હું આજે જીમમાં જઈ શક્યો નહીં. એઝ કારણ કે આઈ હેડ અ લોટ ઓફ હોમવર્ક ટુ ડુ. કારણ કે મારે ઘણું બધું હોમવર્ક છે કરવાનું હતું. બરાબર. એટલા માટે એ જીમમાં જઈ શક્યો નહીં. બરાબર. તો આ રીતે સિન્સ અને એઝનો ઉપયોગ કરી શકાય. ચાલો હવે જોવો છે ધેરફોર અને સો. આગળ તમે બધા જોયા બીકોઝ અને બીકોઝ ઓફ, સિન્સ અને એઝ. બરાબર. તો આ શું દર્શાવતા હતા? તો કે રીઝન દર્શાવતા હતા. હવે આપણે જોવું છે રિઝલ્ટ. ધેરફોર અને સો છે એ શું દર્શાવે છે? તો કે એ દર્શાવે છે રિઝલ્ટ. તો આનો અર્થ શું થાય? તો કે તેથી. બરાબર. ચાલો અહીં આગળ તમારે શું વાક્ય રચના થશે? રીઝન પ્લસ સો અથવા તો ધેરફોર પ્લસ રિઝલ્ટ. બરાબર. ઊંધું છે ઓલી વાક્ય રચના હતી. પહેલાં રીઝન આવશે પ્લસ
સો અથવા તો ધેરફોર પ્લસ રિઝલ્ટ. પહેલાં કારણ દર્શાવતું વાક્ય આવશે, પછી સો અથવા ધેરફોર, અને પછી શું દર્શાવશે તો કે પરિણામ દર્શાવતું વાક્ય આવશે. ચાલો આગળ જોઈએ એની એક્ઝામ્પલ. આઈ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. હું છે પહેલું ઇનામ છે એ જીત્યો. સો ધેરફોર તેથી આઈ એમ હેપી તેથી હું ખુશ છું. તમે સોની જગ્યાએ ધેરફોર પણ મૂકી શકો અને ધેરફોરની જગ્યાએ સો પણ મૂકી શકો. ચાલો બીજું, આઈ મિસ ધ ટ્રેન. સો અથવા તો ધેરફોર આઈ મિસ ધ પાર્ટી. હું ટ્રેન ચૂકી ગયો તેથી હું પાર્ટી પણ મિસ કરી દીધી. બરાબર. તો અહીંયા આગળ તમે જોઈ શકાય કે પહેલાં જે છે એ ટ્રેન ચૂકી જાય છે તો એનું પરિણામ શું આવે છે તો કે પાર્ટી મિસ કરે છે. બરાબર. તો પહેલાં કારણ અને પછી પરિણામ. ચાલો પછી જોઈએ ડ્યુ ટુ અથવા તો ઓવિંગ ટુ. ને લીધે અથવા તો ને કારણે આ ઓ મિનિંગ થાય છે. ચાલો એનું એક્ઝામ્પલ જોઈએ. ઓવિંગ ટુ ધ સ્નો. બરાબર. બરફને કારણે ધ પ્લેન કુડ નોટ ટેક ઓફ. પ્લેન છે ઉડી શક્યો નહીં. બીજું, ધેર્સ અ લોટ ઓફ ટ્રાફિક ટુડે. આજે ખૂબ ટ્રાફિક હોવાથી છે ડ્યુ ટુ હોલિડે. શેના કારણે ટ્રાફિક છે તો કે હોલિડેના કારણે, રજાના દિવસને કારણે આજે ખૂબ ટ્રાફિક છે ને કારણે. બરાબર. તો ઓવિંગ ટુ અને ડ્યુ ટુ. બરાબર. એનો પણ ઉપયોગ કરી શકાય છે આ ફંક્શનની અંદર. કયું ફંક્શન? શોવિંગ રીઝન અને રિઝલ્ટ. બરાબર. ચાલો હવે આપણે જોવું છે એક્સરસાઇઝ. એની અંદર ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન. આ ફંક્શનનો ઉપયોગ કરી અને તમારે વાક્ય છે પૂર્ણ કરવાના છે. કયું ફંક્શન? તો શોઈંગ રીઝન અને રિઝલ્ટ. બરાબર. ચાલો જોઈએ વાક્ય. મિનલ ઓલવેઝ ગેટ્સ ગુડ રિઝલ્ટ. મિનલ છે એ હંમેશા સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત કરે છે. બીકોઝ કારણ કે, હી હાર્ડ વર્ક્સ અથવા તો હી વર્ક્સ હાર્ડ કારણ કે તે છે એ ખૂબ છે એ કામ કરે છે, ખૂબ મહેનત કરે છે. તો એના લીધે છે એ સારું એવું હંમેશા રિઝલ્ટ મેળવે છે. ચાલો આગળ જોઈએ. ઇટ ઇઝ રેઇનિંગ. વરસાદ પડી રહ્યો છે. ધેરફોર વી કાન્ટ ગો ટુ સ્કૂલ. તેથી અમે સ્કૂલે જઈ શકતા નથી. બરાબર. પછીનું આપેલું છે મેહુલ રીડ્સ અ લોટ. મેહુલ છે એ ખૂબ વાંચે છે. સો તેથી હી હેઝ બીકમ અ ગુડ ટીચર. તેથી છે એ સારો એવો શિક્ષક બને છે. બરાબર. તો મહેનત કરે છે તો એનું પરિણામ શું આવવાનું છે તો કે સારા એવો શિક્ષક બનશે. એટલે આપણે શું મૂકીએ છીએ? સો. બરાબર. ચાલો. ઇટ હેઝ રેઇન્ડ. વરસાદ છે એ પડ્યો છે. ધેરફોર ધ મેચ ઇઝ કેન્સલ. તેથી મેચ છે એ કેન્સલ થઈ છે. બરાબર. તો અહીંયા તમે છે ઇટ હેઝ રેઇન પછી તમને ખાલી જગ્યા મૂકી દીધેલી હોય તો આપણને ખબર પડી ગઈ કે રેઇન આપેલું છે એટલે શું દર્શાવી દીધું છે તો કે કારણ દર્શાવી દીધું છે. તો એનું પરિણામ શું આવશે તો કે પરિણામ દર્શાવવું હોય તો તમારે સો અને ધેરફોરનો ઉપયોગ કરવાનો છે. બરાબર. તો ચાલો આગળ જોઈએ પછીનું વાક્ય. ધ પોલીસ કોલ્ડ પ્રેમ ચોપરા. પોલીસે પ્રેમ ચોપરાને પકડ્યો. બીકોઝ કારણ કે હી હેડ સ્ટોલન ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. કારણ કે એને ગોલ્ડ ઓર્નામેન્ટ છે સોનાના દાગીનાઓ છે એ ચોર્યા હતા. તેથી એને પ્રેમ ચોપરાને પોલીસ પકડે છે. બરાબર. બીકોઝ. તો આ હતા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન. આ ફંક્શનનો ઉપયોગ કરી અને તમે સેન્ટેન્સ છે કમ્પ્લીટ કર્યા. હવે આપણે જોવું છે ક્વેશ્ચન નંબર 2, કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ ફંક્શન. આ ફંક્શનનો ઉપયોગ કરી અને આપણે ડાયલોગ છે એ પૂર્ણ કરવા છે. બરાબર. તો ચાલો જોઈએ. પેલો, મિસ્ટર રાઠોડ, વાય વેર યુ ઓન લીવ યસ્ટરડે. તમે શા માટે યસ્ટરડે એટલે ગઈકાલે તમે લીવ ઉપર હતા, રજા ઉપર હતા. તો આગળ શું કહે છે? મિસ્ટર જોશી, આઈ વોઝ ઓન લીવ. હું રજા ઉપર હતો. શું કરવા રજા ઉપર હતા? તો એના ઓપ્શન આપેલા છે, જોઈએ. આઈ વોઝ ઓન લીવ, હું લીવ ઉપર હતો. બટ આઈ કેમ હિયર, પરંતુ હું અહીં આગળ આવ્યો હતો. બીજું, આઈ વોઝ ઓન લીવ, હું લીવ ઉપર હતો. બીકોઝ કારણ કે આઈ વોઝ નોટ વેલ, કારણ કે મને મજા હતી નહીં. આઈ વોઝ ઓન લીવ એન્ડ વેન્ટ ટુ બરોડા, હું લીવ ઉપર હતો અને હું બરોડા ગયો હતો.
બરાબર. આઈ હેડ સમ વર્ક, મારા માટે કોઈ કાર્ય હતું એટલા માટે હું લીવ ઉપર હતો. તો તમે જોઈ શકાય છે અહીંયા આગળ કયું ઓપ્શન આવશે, તો કે ઓપ્શન નંબર બી, કારણ કે બીકોઝ આપેલું છે. બરોબર, બીકોઝ પહેલાં શું આવશે, તો કે રિઝલ્ટ આવે અને બીકોઝ પછી રીઝન આવે. બરોબર, કયું કારણ હતું કે એ તબિયત એની સારી નહોતી એટલે શું હતા, તો કે લીવ ઉપર, રજા ઉપર હતા. એટલે ઓપ્શન નંબર બી આવશે. આઈ વોઝ ઓન લીવ બીકોઝ આઈ વોઝ નોટ વેલ. ચાલો આગળ જોઈએ. નીમાં, વાય આર યુ સો હેપી ટુડે, તમે એટલા બધા કેમ આજે ખુશ દેખાવ છો, શા માટે ખુશ દેખાવ છો એટલા બધા, તો કે આઈ એમ વેરી હેપી, કારણ કે હું એટલો બધો ખુશ છું. શું કરવા, તો કે આઈ એમ હેપી બીકોઝ આઈ ગોટ અ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ એસે રાઇટિંગ કોમ્પિટિશન. નિબંધ લેખન સ્પર્ધાની અંદર મેં પ્રથમ ઇનામ છે એ પ્રાપ્ત કર્યું એટલા માટે હું ખુશ છું. બરોબર, આગળનું વાક્ય જોઈએ. આઈ એમ હેપી, હું ખુશ છું, બટ આઈ એમ નોટ સેટિસ્ફાઈ, પરંતુ હું સંતોષ મને નથી. આઈ એમ શ્યોર ધેટ, હું ખાતરી આપું છું કે આઈ વિલ ગેટ અ પ્રાઇઝ, હું પ્રાઇઝ છે એ જીતીશ. આગળ જોઈએ. આઈ હેવ ઇટન બર્ગર ટુડે, મેં આજે બર્ગર ખાધું હતું. તો આની અંદર તમે ઓપ્શન છે એ જોઈ શકો છો. તો કે આની અંદર કયું ઓપ્શન આવશે, તો કે ઓપ્શન નંબર એ, આઈ એમ હેપી, હું ખુશ છું. બરાબર, એનું રીઝન શું છે, એનું કારણ શું છે, કારણ કે એને એસે કોમ્પિટિશનની અંદર, એસે રાઇટિંગ કોમ્પિટિશન હતી નિબંધ સ્પર્ધાની અંદર, તો એને ફર્સ્ટ પ્રાઇઝ છે એ મેળવ્યું હતું એટલા માટે ખુશ છે. ચાલો આગળ જોઈએ. ટીના, હાઉસ હેઝ મિસ્ટર મહેતા ગોટ અ જોબ ઇન યુકે, મિસ્ટર મહેતાએ છે એ યુકેની અંદર જોબ છે કેવી રીતે મેળવી હતી, તો કે મિત કહે છે મિસ્ટર મહેતા કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી, મિસ્ટર મહેતા છે એ ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલી શકે છે. ચાલો આગળ જોઈએ. એના ઓપ્શન, મિસ્ટર મહેતા હેઝ અ રિલેટિવ ધેર ઇન યુકે, મિસ્ટર મહેતાના યુકેની અંદર રિલેટિવ રહે છે. આગળનું જોઈએ. હી હેઝ અ ગુડ કમાન્ડ ઓવર ઇંગ્લિશ, ઇંગ્લિશ ઉપર એનું સારું એવું પ્રભુત્વ છે. મિસ્ટર મહેતા કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી, મિસ્ટર મહેતા છે ઇંગ્લિશ ફ્લુએન્ટલી બોલી શકે છે. સો અથવા તો ધેરફોર, તેથી હી ગોટ અ જોબ ઇન ધ યુકે, તેથી એને યુકેની અંદર જોબ મળી ગઈ હતી. પછી હી ઇઝ અ નાઇસ ફોલો ટુ ડીલ વિથ. બરાબર, તો આની અંદર તમે છે એ જોઈ શકાય. તો કયો ઓપ્શન આવશે, તો કે ઓપ્શન નંબર સી. અહીંયા આગળ શું દર્શાવે છે, રિઝલ્ટ દર્શાવે છે. બરાબર, તો રિઝલ્ટ છે એ દર્શાવવું હોય તો અહીંયા આગળ તમારે સો અને ધેરફોરનો ઉપયોગ કરી શકાય છે. બરાબર, એટલે ઓપ્શન નંબર સી આવશે. મિસ્ટર મહેતા કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી, સો હી ગોટ અ જોબ ઇન ધ યુકે. ચાલો આગળ જોઈએ. ટીચર, વાય ડીડ યુ કમ લેટ યસ્ટરડે, તમે શા માટે ગઈકાલે લેટ આવ્યા હતા. તો આસિમ એનો જવાબ આપે છે. ફર્સ્ટ, આઈ વોઝ બિઝી બટ ગોટ સમ સ્પેર ટાઈમ, હું બીજી હતો પરંતુ મારી પાસે થોડોક વધારાનો સમય હતો. બરાબર, એ તો આવવાનું જ નથી. આઈ કુડ નોટ કમ ઓન ટાઈમ, હું સમયસર આવી શક્યો ન હતો, એ પણ નહીં આવે. ચાલો પછીનું, આઈ મે નોટ કમ લેટ નેક્સ્ટ ટાઈમ, હું એવી આશા રાખું કે પછીના સમયની અંદર હું લેટ આવીશ નહીં. પછીનું છે આઈ હેડ ગેસ્ટ્સ ધેરફોર આઈ વોઝ લેટ, એને શું કીધું કે મારા ઘરે છે ગેસ્ટ આવ્યા હતા, મહેમાન આવ્યા હતા, તેથી હું લેટ થયો હતો. બરાબર, તો ઓપ્શન નંબર શું આવશે, ઓપ્શન નંબર ડી, આઈ હેડ ગેસ્ટ ધેરફોર આઈ વોઝ લેટ. ચાલો આગળ જોઈએ. રોહન, આઈ હેવ પ્લાન ટુ ગો આઉટ ટુડે, મેં છે એવો પ્લાન બનાવ્યો છે કે આજે આપણે બહાર જઈએ. રાજ શું કહે છે, આઈ એમ ગોઈંગ ટુ સુરત, સોરી મને માફ કરજો, સોરી, હું દિલગીરથી માફી માગું છું કારણ કે હું આજે સુરત જઈ રહ્યો છું. બીજું, આઈ એમ બિઝી વિથ માય વર્ક, હું મારા કામની અંદર એટલો બિઝી છું, તેથી આઈ કાન્ટ જોઈન યુ, હું તારી સાથે જોડાઈ શકીશ નહીં. પછીનું આપ્યું છે વી આર ઓન ટૂર એન્ડ વિલ કમ બેક ટુમોરો, હું અત્યારે ટૂરની અંદર છું અને હું આવતીકાલે આવીશ. ઇટ ઇઝ અ મેટર ઓફ જોય, આ તો જોયનું કારણ છે. તો આની અંદર તમે જોઈ શકાય તો કે ઓપ્શન નંબર છે એ ઓપ્શન નંબર બી
આવશે, કારણ કે આઈ એમ બિઝી વિથ માય વર્ક. હું મારા વર્કની અંદર એટલો બિઝી હતો, વ્યસ્ત હતો, તેથી હું તમારી સાથે જોડાઈ શકું એમ નથી. બરાબર. તો અહીંયા આગળ ઓપ્શન છે એ કયો આવશે? ઓપ્શન નંબર બી. બરાબર. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.